અમદાવાદના ખોખરા વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ખોખરા વિસ્તારમાં ફ્રૂટવાળી ચાલીમાં રહેતા વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા થઈ હતી, જેમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। હત્યાનો આરોપી અન્ય કોઈ નહીં પરંતુ વૃદ્ધાનો પરિચિત હતો। આરોપી 1.5 વર્ષ અગાઉ વૃદ્ધાના પાડોશમાં ભાડે રહેતો હતો અને પછી આરોપીએ પોતાનું ઘર બદલી નાખ્યું હતું। આરોપીએ ઘરનું બાકી ભાડું ભરવા અને પોતાનો જન્મદિવસ ઉજવવા માટે રૂપિયાની જરૂરિયાત પડી એટલે વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરી નાખી। 13મી સપ્ટેમ્બરે આરોપીનો જન્મદિવસ હતો। જન્મદિવસ ઉજવવા પૈસા ન હોવાથી સચિન રસ્તામાં પડેલી કારમાં ડુપ્લિકેટ ચાબીથી ચાલુ કરીને મહિલાના ઘર પાસે પહોંચી ગયો હતો। રાતના સમયે કોઈ ન હોવાથી આરોપીએ મહિલાના ઘરમાં જઈને ગળું દબાવી મહિલાનું હત્યા કરી હતી। મહિલાના કાનમાં પહેરેલી બુટ્ટી કાઢી લીધી હતી। તેનો જન્મદિવસ આવતો હોય તેના ઉજવણી માટે રૂપિયાની જરૂર પડતા તે ધનીબેનને ત્યાં ગયો હતો। ત્યાં ધનીબેન સૂઈ રહેલા હતા। તેમને તેના મોઢા પર એક હાથે ઓસીકું રાખ્યું અને બીજા હાથે ગળું દબાવી તેમને મૃત્યુને અંજામ આપ્યો હતો અને તેમની કાનમાં રહેલી બુટ્ટી લઈને નાસી ગયેલો હતો। પોલીસને માહિતી મળતા પોલીસે આરોપીની અટક કરેલી છે, તેમજ આરોપી જોડેથી જે કારમાં ધનીબેનને ત્યાં ગયો હતો તે કાર અને મોબાઈલ બંને કબજે કરેલા છે।